Morning. Hope you all are fine. I am Kulani Trivedi, continuing the lecture of FY Become Sem 1, that is of English. We have revised two topics of grammar. That one is tenses and the other is subject-verb agreement. Now we are at the third topic, comprehension. What is comprehension test? First of all, the question will arise, comprehension at least. Comprehension test is a comparatively recent origin, though it is now an essential and important part of the examination syllabus of 3-year degree courses suggested by the University Grant Commission UGC to the Saurashtra University. Comprehension અત્યારે ફર્સ્ટ સેકન્ડ થી થર્ડ યર 3-year ડિગ્રી કોર્સમાં કમ્પલસરી યુજીસી દ્વારા પૂછવામાં આવતું એક ટેસ્ટ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પલસરી કરવામાં આવ્યું છે, સજેસ્ટેડ છે. It has been found that most of our students fail to understand the full details of a given passage. Yes. It has been found that most of our students fail to understand. ઘણા બધા વિદ્યાર્થીઓ પેસેજને પહેલાં તો કોઈ વાંચતું જ નથી. The main reason is that ક્વેશ્ચન જોઈ એના રિલેટેડ વાક્ય ક્યાં છે એ મૂકી દેવાનું. But no, first of all you have to read the whole passage, આખો પેરેગ્રાફ, જે ટોપિક વિશે, જે પોએમ, જે પેરેગ્રાફ આપેલું હોય એને પહેલાં તમે આખું વાંચીને સમજો. Unless they understand everything in passage, they cannot distinguish the important from the unimportant. તો જ તમને ખ્યાલ આવશે કે આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર રિલેટેડ શું છે, ઇમ્પોર્ટન્ટ શું છે અને અનઇમ્પોર્ટન્ટ શું છે. એના માટે તમારે પેસેજ આખો વાંચવો જોઈએ, જે તમે વાંચતા જ નથી. પછી તો ક્વેશ્ચન જોઈએ એને રિલેટેડ વર્ડ્સ, એના રિલેટેડ સેન્ટેન્સ ક્યાં છે એ સીધું લખી નાખવાનું. બટ એ બંધ બેસતું છે કે નહીં, વાક્ય પ્રોપર કેમ લખવું, ગ્રામેટિકલી ક્વેશ્ચનનો આન્સર કઈ રીતે બનાવવો એ જોતા જ નથી સ્ટુડન્ટ્સ. The word comprehension means understanding. Comprehension શબ્દનો મિનિંગ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ. ટુ કોમ્પ્રિહેન્ડ મીન્સ ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ કોમ્પ્રિહેન્ડ કરવું એટલે કે સમજવું. ટુ ગ્રાસ્પ મેન્ટલી, ગ્રાસ્પ એટલે સમજવું. માઇન્ડથી વાંચીને એને અન્ડરસ્ટુડ કરવું, સમજવું, એનો મિનિંગ ગ્રહણ કરવું. Thus, comprehension is an exercise that improves our test the students' understanding of a language. Comprehension શું છે? એક એક્સરસાઇઝ છે જેના દ્વારા સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓનું લેંગ્વેજ પ્રત્યે, ભાષા પ્રત્યેની સમજણ કેટલી છે એનું ટેસ્ટ થાય છે, એની પરીક્ષા થાય છે. ઇટ ઇઝ એન એક્ટ ઓફ ઓર કેપેસિટી ફોર કોમ્પ્રિહેન્ડિંગ ઓર અન્ડરસ્ટેન્ડિંગ. કઈ પ્રક્રિયા છે? તો કોમ્પ્રિહેન્ડ કરવું, સમજવું, મિનિંગ ગ્રહણ કરવો એ પ્રક્રિયા છે કે તમે કેટલું અન્ડરસ્ટેન્ડ કરો છો, લેંગ્વેજને કેટલી સમજો છો, એનું ટેસ્ટિંગ થાય છે કોમ્પ્રિહેન્શનમાં. એમ ઓફ ધ કોમ્પ્રિહેન્શન ઇઝ ટુ એન્શ્યોર થરોનેસ ઓફ નોલેજ. કેટલું નોલેજ છે એની ખાતરી કરવા માટે કોમ્પ્રિહેન્શન આપવામાં આવે કે તમે કેટલું સમજો છો, કેટલું વાંચો છો, કેટલું સમજી શકો છો એ પેરેગ્રાફને, અને પછી ક્વેશ્ચન જોઈને એના પ્રોપર આન્સર લખી શકો છો. એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ અને નોલેજનું ટેસ્ટ કરે છે. An unseen passage is a set and the student is asked to answer 5 or 6 questions on it. કોમ્પ્રિહેન્શનમાં શું હોય છે? અનસીન પેસેજીસ છે. તમારી ટેક્સ્ટ બુક બહારનો એક ન જોયેલો, ક્યારેય ન વાંચેલો, ન સાંભળેલો એવો એક પેસેજ એટલે પેરેગ્રાફ, અને સ્ટુડન્ટે એમાંથી 5 થી 6 ક્વેશ્ચન આપેલા હોય છે, એના આન્સર આપવાના હોય છે. ધીસ ક્વેશ્ચન રિલેટેડ ટુ સ્પેસિફિક પાર્ટ્સ ઓફ ધ પેસેજ. જ્યાં બધા પ્રશ્નો છે એ પેરેગ્રાફમાંથી જ આપેલા હોય છે. એન્ડ કન્સર્ન બોથ મેઇન એન્ડ સબસિડરી આઈડિયાઝ.
જેમાં આખા પેરેગ્રાફનો આઈડિયાઝ મેઇન જે બાબત છે એ બધું એમાં મળી લેવામાં આવે છે ફ્રોમ બિગિનિંગ અપ ટુ એન્ડ. એટલે કહીશ કે તમારે આખો પેરેગ્રાફ વાંચવો જોઈએ, જે કોઈ દિવસ કોઈ વાંચતું જ નથી. મોસ્ટ પ્રોબેબલી મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર જસ્ટ ક્વેશ્ચન વાંચે અને એના રિલેટેડ સેન્ટેન્સ ગોતીને આન્સર લખી નાખે. બટ નો, યુ હેવ ટુ ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ રીડ ઓલ પેસેજીસ. આખો પેરેગ્રાફ વાંચવો જોઈએ. It is only when a student has understood the passage thoroughly in all its details that he or she can answer satisfactorily all of the questions set. શું કહે છે? તો જ શક્ય બને જો સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓએ આખો પેરેગ્રાફ વાંચીને સમજી લીધો હોય તો જ એ લોકો બધી ડિટેલ ખબર હોય અને એ લોકો ક્વેશ્ચનના આન્સર પ્રોપરલી અથવા સંતોષકારક આપી શકે છે. The kind of exercise involves two processes. કોમ્પ્રિહેન્શન માટે એમાં 2 પ્રોસેસ આવે છે, 2 પ્રકારની પ્રક્રિયા થાય છે. પહેલું કોમ્પ્રિહેન્શન ઓર અન્ડરસ્ટેન્ડિંગ, વાંચવું અને સમજવું, ને બીજું છે એક્સપ્રેશન. હવે એનામાંથી ક્વેશ્ચન વાંચીને એના જવાબને એક્સપ્રેસ કરવા. પહેલાં વાંચવું અને સમજવું, અને પછી એ વાંચીને ક્વેશ્ચન વાંચીને એના જવાબને આપણે આપણી લેંગ્વેજ આપણી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે એમાં એક્સપ્રેસ કરવાના છે. હવે એક પેરેગ્રાફ આપેલો છે જેમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાયેલા છે. કઈ રીતે? રીડ ધ ફોલોઈંગ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ઓન ધ રીડ. આ આપણે સ્કૂલ ટાઈમની આદત છે કોમ્પ્રિહેન્શનની, કે કોઈ બી પેરેગ્રાફ આપેલો હોય એમાંથી નીચે 4 થી 5 ક્વેશ્ચનના આન્સર પ્રોપરલી લખવા. જે આપણે જોયું આગળ ડિટેલમાં, કોમ્પ્રિહેન્શન એટલે શું? પેરેગ્રાફને પ્રોપરલી વાંચવો, સમજવો અને પછી એમાંથી ક્વેશ્ચન જોવા. ફરી પાછો એવું કંઈ લાગે તો પેરેગ્રાફ વાંચવો, એ લાઇન્સ પાછી વાંચવી ક્વેશ્ચન રિલેટેડ, અને પછી સમજી વિચારીને પ્રોપર ગ્રામેટિકલ સેન્ટેન્સ સાથે એનો આન્સર લખવો. એ મિનિંગથી યુનિવર્સિટીવાળાએ તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે ગ્રામર ને લેંગ્વેજ રિલેટેડ એ જાણવા, એ તપાસવા માટે કોમ્પ્રિહેન્શનને 3 યર ડિગ્રી કોર્સમાં યુજીસી દ્વારા ટ્રસ્ટ યુનિવર્સિટીએ સજેસ્ટ કર્યું છે કે એમાં કોમ્પ્રિહેન્શન લાખો. જે લેંગ્વેજનું ઇંગ્લિશનું પેપર છે એમાં લેંગ્વેજના પેપરમાં તમે કોમ્પ્રિહેન્શન પૂછો. દેટ એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ વિકસે, લેંગ્વેજ પ્રકાર ભાષા પ્રત્યેની સમજણ કેટલી છે અને એનો વિકાસ થાય એના માટે એ હેતુથી કોમ્પ્રિહેન્શનને તમારા સિલેબસમાં મૂકેલું છે. કોમ્પ્રિહેન્શન એટલે અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું, મિનિંગ ગ્રહણ કરવો. પહેલાં વાંચવો પેસેજ એટલે કે પેરેગ્રાફને, પછી એ સમજીને એના મુખ્ય મુદ્દાઓ એના ઉપર છે, કે રિલેટેડ છે, કઈ બાબતો એમાં છે, કયા વિષય પર છે, અને પછી ક્વેશ્ચન વાંચીને પાછો એકવાર રીડ કરવો હોય તો કરી લેવો, અને પછી એમાંથી એક એક ક્વેશ્ચનના આન્સર સારી રીતે ગોતી અને પ્રોપર લેંગ્વેજ, પ્રોપર ગ્રામેટિકલી સાચા સેન્ટેન્સીસ સાથે લખવા. That's the main reason behind asking questions or behind the comprehension. મૂકવા પાછળનો એ લોકોનો હેતુ એ જ છે કે તમે ભાષાને સમજો, વાંચો, સમજો, અને તમારી ગ્રહણ શક્તિ કેટલી છે, અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે, નોલેજ કેટલું છે એને સમજવાનું. અને એમાં તમે કઈ રીતે અનસીન પેસેજીસ, જે કોઈ દિવસ જોયો જાણ્યો નથી એવા પેરેગ્રાફ વાંચીને એનો મિનિંગ સમજીને જાતે તમે એને સમજીને એના પૂછાયેલા ક્વેશ્ચન્સના આન્સર તમે લખો છો. એમાં સમાન વિરોધી શબ્દ પણ હોય છે. ક્વેશ્ચન આન્સર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આ વાક્ય સાચું છે કે નહીં, એ પ્રકારનું બી એકાદું એવું ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એટલે અલગ અલગ પ્રકારના એવા ક્વેશ્ચન પૂછીને તમારું નોલેજ, તમારી અન્ડરસ્ટેન્ડિંગ જજ કરવા માટે કોમ્પ્રિહેન્શનને સિલેબસમાં મૂકવામાં આવ્યું છે 3 યર ડિગ્રી કોર્સમાં. ઓલ અબાઉટ કોમ્પ્રિહેન્શન. તો ઇઝી ટોપિક છે, પરંતુ અત્યારે આપણે એનો પર્પઝ ખબર પડી કે કોમ્પ્રિહેન્શનને સિલેબસમાં શું કામ મૂકેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવાળાએ યુજીસી દ્વારા શું કામ એને સજેસ્ટ કરવામાં આવ્યું કે 3 યર ડિગ્રી કોર્સમાં કોમ્પ્રિહેન્શન મૂકો, જેનાથી સ્ટુડન્ટ્સની લેંગ્વેજ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ અ લેંગ્વેજ એ ઇમ્પ્રૂવ થાય,
એક્સરસાઇઝ કરે એ લોકોને એક્સરસાઇઝ થાય અને એ લોકો અન્ડરસ્ટેન્ડિંગ લેંગ્વેજ પ્રત્યેની ડેવલપ થાય, ઇમ્પ્રૂવ થાય. ખાસ એ હેતુથી આ બનાવવામાં આવેલું છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ કોમ્પ્રિહેન્શન. હજી નેક્સ્ટ એક પેરેગ્રાફ જોઈશું અને દેન વી વિલ ડિસ્કસ અગેઇન ધ પેરેગ્રાફ એન્ડ ક્વેશ્ચન્સ એમાં કેવા પૂછાયેલા છે એના આન્સર કઈ રીતે લખવા. આનું ડિસ્કશન વી વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.